ચાલો પક્ષીઓ પાસેથી કંઈક શીખીએ આપણે. પક્ષીઓ રાત્રે ક્યારેય ખાતા નથી. પક્ષી રાત્રે ક્યારેય ફરવા જતા નથી. તેઓ પોતાના બચ્ચાને યોગ્ય સમયે બધું જ શીખવી દે છે. પક્ષીઓ ક્યારેય પેટ ભરીને ઠસી ઠસીને નથી ખાતા. તમે ગમે એટલા દાણા નાખ્યા હોય પણ તે થોડું ખાઈને જ ઉડી જાય છે અને ક્યારેય સાથે કંઈ લઈ જતા નથી. રાત પડતા જ તે સૂઈ જાય છે અને સવારે વહેલા જાગીને ગીત ગાતા અને ચહેકતા ચહેકતા ઉડે છે. તેઓ પોતાના શરીર પાસે ખૂબ કામ લે છે અને રાત સિવાય ક્યારેય આરામ કરતા નથી. પક્ષીઓ પોતાનો ખોરાક ક્યારેય બદલતા નથી અને જો બીમાર પડે તો ખાવાનું જ છોડી દે છે. જ્યારે સાજા થાય ત્યારે જ ફરીથી ખાય છે. તેઓ પોતાના બચ્ચાને ખૂબ પ્રેમ આપે છે અને કુદરત પાસેથી એટલું જ લે છે જેટલી એને જરૂર છે. પક્ષીઓ પાસેથી આપણે શિસ્તબદ્ધ જીવન અને સંતોષનો ગુણ શીખવો જોઈએ. જરૂરિયાત પૂરતું જ ખાવું જોઈએ અને સંગ્રહખોરીથી બચવું જોઈએ. મનુષ્યએ પણ પક્ષીઓની જેમ કુદરતના નિયમોનું પાલન કરવું જોઈએ. વહેલા ઉઠવું અને વહેલા સૂઈ જવું, જેથી સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે. કુદરત પાસેથી જરૂરિયાત મુજબ મેળવીને પર્યાવરણનું જતન કરવું જોઈએ. એ જ સુખી જીવનની ચાવી છે. જય શ્રી કૃષ્ણ.